અંકલેશ્વર પોલીસનો મરઘા ફાર્મ પર દરોડો 6.29 લાખના IMFL જથ્થા સાથે ઇકો ગાડી અને 2 આરોપીને ઝડપાયા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આંબોલી ગામના મેઘજી વગા વિસ્તારમાં આવેલા એક મરઘા ફાર્મવાળા ખેતરમાંથી વિદેશી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પર ઉભેલી ઇકો ગાડી પાસે હાજર 2 ઇસમો પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા. જોકે પોલીસે તેમને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન મળી કુલ 840 નંગ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹4,04,160 થાય છે. જપ્ત કરાયેલ દારૂના જથ્થાના સિગ્રામ, આર્કોનિક્સ, ઓલ્ડ મક અને કિંગફિશર જેવી વિવિધ બ્રાન્ડ્સનો સમાવેશ થાય. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી મારુતિ ઇકો કાર અને 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹6,29,160 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ભરૂચના રહેવાસી કૈલાસ ઉર્ફે લાલો, જહાભાઈ વસાવા અને યુવરાજ ફતેહસિંહ બારૈયાની ધરપકડ કરી, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા આંબોલીના અરવિંદભાઈ ઉર્ફે અચિન વસાવાને પાંજરોલી ગામની સિંધિયાબેન પટેલને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા આરોપી અને વોન્ટેડ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એમેન્ડેડ એક્ટની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જે કેસ ન્યૂઝ સાથે ચેતન મહેતા, ભરૂચ.